કપડા આપ્યા છે, કપડા લઈને જાહું, બીજું હું કરીને સોશિયલ જાહું? મીડિયામાં વપરાતી ભાગ્યે જ કોઈ એક વ્યક્તિ હશે જે ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીને ઓળખતા નહીં હોય. અગાઉ ખજૂરભાઈના નામથી પોતાના કોમેડી વિડીયો બનાવીને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનારા નીતિન જાની એવા ખજૂરભાઈ હવે પોતાના સેવા કાર્યોથી ઘરે ઘરે જાણીતા બન્યા છે. અને હવે નીતિન જાની વિશે રસપ્રદ પર્સનલ અપડેટ આવી રહ્યા છે. સૌના પ્રિય ખજૂરભાઈ નીતિન જાની ઘોડે ચડવાના છે. તેમણે ગયા મહિને મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી છે. અને આ સાથે જ ચાહકોના એક ઉત્સુક જાગીને કે ખજૂરભાઈની જીવનસંગીના મીનાક્ષી દવે કોણ છે, નીતિન જાની અને મીનાક્ષી દવેની લવ સ્ટોરી કેવી રીતે ચાલુ થઈ, કોણે કેટલો પ્રપોઝ કર્યું, એકબીજાની કઈ વાત ગમે છે નીતિન જાનીએ, આ બધી જ વાતોના આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું. અને અત્યાર સુધીમાં કેટલા મકાનો બનાવ્યા છે તે બધી જ વાત આ વિડીયોમાં કરવાની છે. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. મીનાક્ષી દવે સૌરાષ્ટ્રના વતની છે અને નીતિનભાઈના વાગે તો મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામની વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે. મીનાક્ષી દવે 3 વર્ષ મોટી બહેનો નીલમ, કોમલ તથા દેવાંગી છે અને ભાઈ હરિકિશન છે. મીનાક્ષી દવેની 2 મોટી બહેનના લગ્ન થઈ ગયા છે અને ત્રીજી બહેનની સગાઈ થઈ છે. તેમના ભાઈ બીકોમના 3જા વર્ષમાં ભણે છે. જ્યારે મીનાક્ષી દવે 4થા ધોરણમાં હતી ત્યારથી જ તે હોસ્ટેલમાં રહેવા જતા રહેલા. મીનાક્ષી દવે અભ્યાસની વાત કરીએ તો તે બેચલર ઓફ કોમર્સ કરેલું છે. મીનાક્ષીબેન 4થા ધોરણથી હોસ્ટેલમાં રહેવા જતા રહ્યા હતા. જ્યારે મીનાક્ષીબેન દવે એ ખૂબ જ હોસ્ટેલમાં તેને રહેવું નહોતું, પરંતુ મમ્મી પપ્પાથી દૂર થવું નહોતું ગમતું. તો સામે પરિવાર પણ એમ કહેતા હતા કે 4થા ધોરણમાં ભણું છું અને કેવી રીતે તે મેનેજ કરી શકે. શરૂઆતમાં તો હું જ્યારે એટલે કે મીનાક્ષીબેન દવે મારા મમ્મી પપ્પાના આતુરથી જ રાહ જોતા હતા કે તે હોસ્ટેલમાં તેની લાઈફ ટકાવી રાખે. મીનાક્ષી દવે જે બીફાર્મ બાદ તે અમદાવાદ સ્ટેટ કેડલ ફાર્મ કંપનીમાં પણ નોકરી કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ નોકરી છોડી દીધી છે. જ્યારે પહેલીવાર મીનાક્ષીબેન દવે ખજૂરભાઈને એક ચાહક તરીકે મળ્યા હતા, ત્યારે મીનાક્ષીબેન દવે જ્યારે પૂછવામાં આવ્યું કે નીતિન જાની સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા, તેમને જણાવ્યું હતું ત્યારે કે હું અને મારો પરિવાર નીતિન જાનીને તેમના વિડીયોના માધ્યમથી ઓળખતા હતા. નીતિન જાની પોતાના સેવા કાર્યોના કામ અર્થે મારા દોલતી ગામે આવ્યા હતા અને અહીંયા પણ જેમને મકાનો બનાવે છે. પહેલી જ વાર જ્યારે નીતિન જાની મારા ગામે અંધ દાદીના રાજીમાનું ઘર બનાવી આવ્યા હતા, આ સમયે મેં પહેલી વાર જ તેમને જોયા હતા. આમ તો તે સમયે અમદાવાદમાં નોકરી કરતી હતી, પરંતુ કેટલાક કામસર હું ગામડે પણ આવી હતી. દાદીમાના ઘરની આસપાસ મારા કાકા રહેતા હતા. નીતિન જાની આટલા મોટા સેલિબ્રિટી છે અને તેમને હું ચાહક તરીકે પહેલી વાર જ મળી હતી અને મેં તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. જ્યારે મીનાક્ષીબેન દવે જોઈને મને ફર્સ્ટ સાઇટ લવ જેવું કંઈક થયું નહોતું. ત્યારે તેને કોઈ જ એવો અહેસાસ નહોતો થયો કે તે મારા જીવનમાં આવી શકે. નીતિન જાનીએ જ્યારે મીનાક્ષીબેન દવે સાથેની પહેલી મુલાકાત અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહેવામાં આવ્યું હતું કે 2021માં હું દોલતી ગામ અંધ રાજીમાનું ઘર બનાવવા આવ્યો હતો, ત્યારે અહીં અમે પહેલી વાર જ મીનાક્ષીબેન દવેને જોયા હતા અને મીનાક્ષીને જોઈને મને ફર્સ્ટ સાઇટ લવ જેવું કંઈ જ નહોતું. હું તો દાદીબાની હાલત જોઈને દુઃખી થઈ ગયો હતો અને 2 ઘડી માટે તો મને ખ્યાલ જ નહોતો આવ્યો કે હું મારા દુઃખને વ્યક્ત કેવી રીતે કરી શકું. થોડીક ક્ષણો બાદ આખા ગામે ફોટા પડાવ્યા અને તેમાં મીનાક્ષી પણ એક હતી. જ્યારે મીનાક્ષીબેન દવે મંદિરે ફરવા ગયા અને પહેલી વાર બંને પરિવાર મળ્યા. મીનાક્ષી દવેએ આ વાતને આગળ વધારતા કહ્યું, થોડા સમય બાદ ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજી મંદિર આવેલું છે, અહીંયા દર્શન માટે નીતિન જાનીએ પરિવાર આવ્યો હતો અને તે સમયે હું પણ મારા પરિવાર સાથે ગઈ હતી. ત્યારે આ દરમિયાન મારો અને તેમનો પરિવાર એકબીજાને મળ્યો અને એકબીજાના નંબર લીધા હતા. નીતિન જાનીના મમ્મીએ પણ હું અહીંયા પહેલી જ વારમાં મળી હતી ત્યારે તેમનો સ્વભાવ મને ખૂબ જ ગમ્યો હતો. મારા પરિવારને મીનાક્ષી દવેનો પરિવાર ખૂબ જ ગમી ગયો હતો અને આ વાતમાં ઉમેરો કરતા નીતિન જાનીએ કહ્યું હતું કે મારા પરિવારને તમને ઘણો જ ગમી ગયો છે. ત્યારબાદ હું પાછો દોલતી ગામ આવ્યો અને રાજીમાના ઘરની પૂજા કરી તેમના ઘરમાં રહેવા ગયો અને આ સમયે તેમનો પરિવાર જોકે ત્યારે પણ મારા મનમાં એક એવા વિચારો નહોતા. પહેલી મુલાકાત બાદ મને પરિવારના સંપર્કમાં રહેવા લાગ્યા. મીનાક્ષીએ કહ્યું કે હનુમાનગઢથી આવ્યા બાદ બંને પરિવાર એકબીજા સાથે વાતચીત કરી અને હું પણ આ નીતિન જાનીના વિડીયો કમેન્ટ કરતી હતી ને તેના વિડીયો પણ જોતી હતી. જોકે તે સમયે મનમાં એક
વાર પણ એવો વિચાર નહોતો આવ્યો કે ભવિષ્યમાં નીતિન જાની મારા લાઈફમાં પાર્ટનર બનશે. તેના મમ્મીએ મીનાક્ષીને પણ તે વાત કહી હતી. નીતિન જાની એ વાતને આગળ વધારતા કહે છે કે થોડો સમય બાદ મમ્મીએ પણ કહ્યું હતું કે બ્રાહ્મણ પરિવાર છે અને છોકરી પણ ઘણી જ સારી છે. ત્યારે મારા મનમાં બે ઘડી સવાલ થયો, અચ્છા તે છોકરીની વાત કરે છે જેના વિશે ક્યારેય વિચાર ના કર્યો હોય અને ઘરમાં તેની વાત ચાલતી હોય તો સામાન્ય રીતે આપણા મનમાં જે ગળથમથન થતી હોય તેવી ઘણી જ ચાલતી છે. મારા મમ્મીને મીનાક્ષી ઘણી જ ગમી હતી. પછી મેં તેમને પૂછ્યું, પહેલાં તમે તેમનો સ્વભાવ જાણો અને પરિવાર ઓળખો, પછી વાત આગળ વધારો. બસ તો અમારું નક્કી થઈ ગયું ને સગાઈ થઈ ગઈ. નીતિન જાનીના મમ્મીએ મારા ઘરે માગું નાખ્યું. મીનાક્ષીએ આ વાત સાંભળી આગળ વધતા આમ થોડો સમય પસાર થયો અને નીતિન જાનીના મમ્મીએ મારા માટે ઘણું માગું નાખ્યું હતું. મારો પરિવાર આ વાત સાંભળીને એકદમ ખુશ થઈ ગયો હતો. આમાં આ ઘટના ગુજરાતનું ગૌરવ હોય તેવા નીતિન જાની તેમની સાથે લગ્ન થશે આ વાત સાંભળીને હું ખુશખુશાલ થઈ ગઈ હતી. એક ક્ષણમાં જ વિચાર કર્યા વગર હા પાડી દીધી. જ્યારે મીનાક્ષીને પૂછવામાં આવ્યું કે જ્યારે નીતિન જાનીનું માગું તમારા માટે આવ્યું તમે હા પાડવામાં કેટલો સમય દીધો હતો, આ સવાલનો થાય ત્યારે મીનાક્ષી દેવીને જલ્દીથી જ જવાબ આપ્યો હતો અને મેં તો એક જ ક્ષણમાં વિચાર્યો નહોતો અને તરત જ હા પાડી દીધી હતી. મારા માટે આ શોકિંગ ન્યૂઝ હતા. ગુજરાતમાં આટલી નામના ધરાવનાર આટલા મોટા સેલિબ્રિટી અને હું તેમની પત્ની બનીશ તે વાત ખૂબ જ આશ્ચર્યજનક હતી અને હું તો મારી જાતને દુનિયાની સૌથી મોટી નસીબદાર વ્યક્તિ માનું છું. મારા લગ્ન નીતિન જાની સાથે થશે. તે સેલિબ્રિટી પણ છે અને સેવા કાર્યમાં પણ કાર્ય કરે છે. નીતિન જાનીએ કઈ વાત સૌથી વધારે ગમે છે તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે મને તો નીતિન જાનીની દરેક વાત ગમે છે. સેલિબ્રિટી હોવું અલગ વાત છે પણ સેવાના કાર્ય કરવા એ પણ અલગ વાત છે. નીતિન જાનીના આ બંને વાતોના સમયો જોવા મળે છે અને આ વાત ઘણી મોટી બની જાય છે. ઘણા લોકો પાસે પૈસા હોય છે પરંતુ તેઓ સારા કાર્યમાં વાપરતા નથી. મીનાક્ષી દવેનો પરિવાર એકદમ ધાર્મિક છે. નીતિન જાનીએ મીનાક્ષી કઈ વાત ગમી તે એક અલગ સવાલ કરવામાં આવ્યો હતો અને તેના અંગે સવાલ કર્યો ત્યારે સાસરિયાના વખાણ કરતા કહ્યું મીનાક્ષીનો પરિવાર ઘણો જ એટલે કે ધાર્મિક છે. તેઓ ઘરમાં દર મહિને 3 વાર સત્યનારાયણની કથા ધરાવે છે અને વાંચે છે. પરિવાર ગાયને રોટલી નાખ્યા બાદ જ જમે છે. વાત જો મીનાક્ષીની કરવામાં આવે તો એક ક્વોલિટી સૌથી વધારે ગમે છે તો આટલી મોટી ડિગ્રી કે એજ્યુકેશન કેડલીમાં નોકરી કરી હોવા છતાં મહિનામાં જાતે સત્યનારાયણની ભગવાનની કથા કરે છે. સવારે ઉઠીને ગાયને રોટલી ખવડાવે છે. બપોરે ગાયને જમાડીને પછી જ જમે છે. મીનાક્ષીબેન દવે જ્યારે કેડલીમાં જોબ કરતી હતી ત્યાં મોર્નિંગમાં જાય પછી સવારે બહાર નીકળવાનું હોય તે બપોરે 12 વાગ્યામાં લંચ કરતા અને ટિફિનમાં ગાયની રોટલી અચૂક લાવતા. સાંજે ઘરે જતી વખતે બસમાંથી ઉતરીને સૌથી પહેલા ગાયને રોટલી ખવડાવતા અને પછી જ ઘરે જતા. ભણતા છોકરીમાં આવી બાબત બહુ જ ઓછી જોવા મળે છે. આ સૌથી વધારે વાત ગમી. જો તેના ફોનની વાત કરીએ તો નીતિન જાનીએ જ તેને સામેથી ફોન કર્યો હતો અને પરિવારમાં તે ફોન અંગે મીનાક્ષી દવેને પૂછવામાં આવ્યું ત્યારે તે ખૂબ જ શરમાઈ ગયા અને મારા પરિવારે માંગો સ્વીકારી લીધું હતું અને સૌપ્રથમ પહેલો ફોન નીતિન જાનીએ જ સામેથી કર્યો હતો અને ફોન પર મેં તેને સૌથી પહેલા પૂછ્યું કે તમે મારા લાઈફ પાર્ટનર બનાવવામાં છો. તે વાત જ મારા માટે શોકિંગ હતી. મેં તો હંમેશા તમને એક સેલિબ્રિટી તરીકે જ જોયા છે. હું તમારા પ્રશંસક છું અને તમારું જ કામ જોયું છે. અમે સગપણ નક્કી થયા બાદ સગાઈમાં જ પહેલી વાર મળ્યા. મીનાક્ષી દવેએ કહ્યું હતું કે સંબંધ અને બંને પરિવાર તરફથી નક્કી થયા બાદ સગાઈનું નક્કી કરવામાં આવ્યું હતું અને શોપિંગમાં પણ વ્યસ્ત થઈ અને નીતિન જાની સૌરાષ્ટ્રમાં મકાનો બનાવવામાં ઘણા જ વ્યસ્ત હતા. આ જ કારણે અમારી વચ્ચે ઘણા વાતચીત નહોતી થઈ શકતી. અમે સીધા સગાઈમાં જ એકબીજાને પહેલી વાર મળ્યા. નીતિન જાની બહુ જ વ્યસ્ત હોવાથી તે વાતો થતી નહોતી. સગાઈને લગ્ન વચ્ચેના સમયને ગોલ્ડન ટાઈમ કહેવામાં આવે છે. આ ટાઈમ તમે જે નીતિન જાની કેવી રીતે એન્જોય કરો છો તેવા એક સવાલોમાં જો મીનાક્ષી દવે જણાવે છે ત્યારે તે તો ખૂબ જ વ્યસ્ત રહે છે. દિવસમાં અમે કલાકોના કલાકો વાત કરી શકતા નથી પરંતુ દિવસમાં ઘણું વધુ નહીં પણ મારા માટે 2-5 મિનિટનો તો સમય અચૂક કાઢી લે છે. તો નીતિન જાનીએ કહ્યું કે અમારા બ્રાહ્મણ પરિવારમાં લગ્ન પહેલા મળવાનું બહુ જ ઓછું હોય છે. ભલે અમારી સગાઈ થઈ છે પરંતુ આ મળવા કરવાનું ચરણ અમારામાં ઓછું છે. ત્યારે બંને બહેનોના સાથે લગ્ન થશે. મીનાક્ષી દવેએ જણાવ્યું હતું કે સગાઈ બાદ અમે બંને સુરતમાં એક કાફેમાં ગયા અને ત્યારે લગ્ન ક્યારે થશે તે અંગે હજુ સુધી કંઈ વિચાર્યું નથી કારણ કે મારા ને મારી મોટી બહેનના લગ્ન બંનેના સાથે જ કરવાના છે.
ત્યારે નીતિન જાનીના વિડીયોમાં કામ કરું પણ ખરા, સેવા કાર્યમાં પણ સાથ આપીશ. લગ્ન પછી નીતિન જાનીના કામમાં કેવી રીતે સાથ આપશે તે અંગે વાત કરવામાં આવી મીનાક્ષી દવે સાથે. લગ્ન પછી હું તેમની સાથે સેવા કાર્યમાં પણ જોડાઈશ. હું તેમની સાથે સેવા કરીને કામમાં પણ મદદરૂપ થઈશ તેવા ઘણા પ્રયત્નો કરીશ. નીતિન જાનીના વિડીયોમાં કામ કરશો તે સવાલ પૂછતા મીનાક્ષી દવે જણાવ્યું કે આમ તો મને થોડો ઘણો એડિટિંગનો પણ શોખ છે અને રીલ્સ બનાવું પણ છું. બની શકે તો ભવિષ્યમાં તક મળે તો હું નીતિન જાનીના વિડીયોમાં કામ કરું પણ ખરા. સાસરિયાને મારા સેવા કાર્યો ખૂબ જ ગમે છે. નીતિન જાનીએ વધુમાં વધુ કહ્યું કે સગાઈ નક્કી થઈ પછી એકબીજા સાથે વાત કરવાનો સમય ખૂબ જ મળ્યો નહોતો, કારણ કે હું મારા ઘર બાંધવામાં વ્યસ્ત હતો અને મીનાક્ષીનો પરિવાર મારા આ સેવા કાર્યમાં વખાણ જ કર્યા કરે છે. તેઓ મારા કામને અદ્ભુત કામ ગણાવે છે. મીનાક્ષી દવે લગ્ન પછી મારી સાથે સેવા કાર્યમાં આવવા માંગે છે. મારા સેવામાં બ્લોગમાં પણ લગ્ન બાદ હું હંમેશા તેને રાખીશ, કારણ કે હું તેમનું મનગમતું કામ છે તે સેવા કરવી ગમે છે. મેં નીતિન જાનીને સ્ત્રી પાત્ર માટે તૈયાર કર્યા હતા. મીનાક્ષી દેવે કહ્યું કે મને તો ક્યારેય આવો વિચાર પણ આવ્યો નહોતો કે છેલ્લે જ્યારે તેમણે શૂટિંગ કર્યું હતું ત્યાર પછી હું તે સેટ પર હતી. મેં તેમને મારા સાથે સ્ત્રી પાત્ર માટે તૈયાર કર્યા અને તે વાત કેરેક્ટર છે. જ્યાં સુધી તમે કેરેક્ટરને આત્મસાત ના કરો ત્યાં સુધી તે માત્ર ક્યારેય સારી રીતે ભજવી શકતો નથી. અત્યાર સુધીમાં બચ્ચોને 35 જેટલા મકાનો બનાવ્યા છે. 2 વર્ષ કેટલા મકાન 2021માં ગુજરાતમાં તાઉતે નામના વાવાઝોડું આવ્યું ત્યારે સૌરાષ્ટ્રમાં ઘણી જ ખાના ખરાબી થઈ હતી. ત્યારથી જ નીતિન જાની ભગીરથ સેવા કરવામાં આવેલું હતું. 24 મેના રોજ નીતિન જાનીનો જન્મદિવસ હતો, પરંતુ તેમણે જન્મદિવસ સેલિબ્રિટી કર્યો નહીં અને વાવાઝોડાના અસરગ્રસ્તોને 2 લાખ રૂપિયાની મદદ કરી હતી. જોકે મનમાં વિચાર આટલો રૂપિયા કંઈ થશે નહીં, તેઓ સૌરાષ્ટ્ર જવા નીકળ્યા અને ત્યારથી જ અત્યાર સુધીમાં નીતિન જાનીએ કુલ બચ્ચોને 35 થી વધુ પણ ઘર બનાવી રહ્યા છે. હવે જો ખર્ચની ગણતરી જ કરવા માંડી વાળી છે અને ખર્ચ અંગે સવાલ કરવામાં આવે તો હવે તો ખર્ચ કેટલો થાય તેની જ ગણતરી કરવા વાળી. ઘરમાં શરૂઆત બનાવવાનો ખર્ચ અંદાજે 2 લાખ રૂપિયા કરવામાં આવતો હતો. જોકે પછી ઘરને થોડું અપગ્રેડ કર્યું અને ઘરમાં ખૂબ જ તેની સેલિંગ, ઘર આગળ બ્લોક નાખી દઈ, રસોડું વ્યવસ્થાની, એટલે કે એક ઘર બનાવવાનો ખર્ચ 3,70,000 રૂપિયા જેટલો થઈ જાય છે. કોઈની સાથે હાથ લંબાવતો નથી, કોઈની મદદ મળે ખરા તેને છતાં જવાબ આપવામાં તે ક્યારેય મૂંઝાતા નથી. નીતિન જાનીએ કહ્યું કે ક્યારેય કોઈ મિત્રતાના ભાવે ઘર બંધાવવામાં મદદ કરી લે, બાકી હું જ બધો ખર્ચ ઉઠાવું છું. મેં ક્યારેય સામેથી કોઈની પાસે મદદ માગી નથી. મારાથી થાય એટલું કરવું રાખું છું. નીતિન જાની સૌરાષ્ટ્રમાં મોટે ભાગે અથવા તો ગામડામાં જ રહેતા હોય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ઘરે જાય તો તેમણે જણાવ્યું હતું કે હું ક્યારેય 6 મહિને ઘરે જાઉં અને જો કામ પતી જાય તો ક્યારેક 15 દિવસે પણ ઘરે આવું છું. આ નીતિન જાની ખૂબ જ અગત્યના તેને કાર્યોમાં વ્યસ્ત રહે છે. આઈટીની નોકરી છોડીને ગ્લેબર વર્લ્ડમાં આવ્યા અને સુરતમાં 24 મે 1987માં જન્મેલા નીતિન જાનીએ પિતા કથાકાર હતા અને નીતિન જાનીએ સુરતમાં 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ બારડોલી રહેવા જતા રહ્યા અને પરિવારમાં 4 ભાઈઓ છે: અરુણભાઈ, વરુણભાઈ, નીતિનભાઈ અને તરુણભાઈ, અને 3 બહેનો છે: મનીષાબેન, આશાબેન અને વર્ષાબેન. નીતિન જાનીએ બારડોલીમાં જ BCA નો અભ્યાસ પૂરો કર્યો અને પુણે જઈને પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું હતું. અહીંયા જ આઈટી ફિલ્ડમાં નોકરીની શરૂઆત કરી અને આઈટી ફિલ્ડમાં 70,000નો પગાર છોડીને 2012માં નીતિન જાનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાઉન્ટ મેનેજર, પ્રોડક્શન અને આઈટી ડિપાર્ટમેન્ટમાં જેવા અલગ અલગ વિભાગોમાં કાર્ય શરૂ કર્યું અને ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું. નીતિન જાનીએ 2018માં ગુજરાતી ફિલ્મમાં આવું જ રહેશે ડાયરેક્ટર કરી હતી. હાલમાં નીતિન જાની ખજૂરભાઈ તેમજ ખજૂરભાઈ વોગમાં તેની યુટ્યુબમાં 2 ચેનલ છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવા લાગે છે અને ખજૂરભાઈની સેવા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.